હલો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ઇકોટેર એપ્લિકેશન વિશે માહિતી લઈશું. આ એપ્લિકેશન એ છે જે માનવ કલ્યાણ યોજનામાં જેને ફોર્મ ભર્યું હોય તેને સરકારે એક નવી સ્કીમ બહાર પાડી છે કે તમને આ એપ્લિકેશન દ્વારા એક QR કોડ આપવામાં આવશે અને એ QR કોડ દ્વારા તમે જે તે નક્કી કરેલ ડીલરશીપ પાસેથી તમે જઈને તમારે કીટ લેવાની રહેશે. તો હાલો આપણે જાણીએ કે આનો ઉપયોગ કઈ રીતે કરીએ. તો સૌપ્રથમ તમારે ઇકોટેર એપ્લિકેશનમાં જવાનું. ત્યાં જશો એટલે તમારે કંઈક આવું પેજ ઓપન થશે. તેમાં તમારે સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ તેમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે. ત્યારબાદ તમે ખોલશો એટલે તમારું નામ આવશે. તેના બાદ તમારે તમારી જે ડિટેલ્સ જોતી હોય તો માનવ કલ્યાણ યોજના વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી તમને મળી જશે. અહીં તમારી અરજીની વિગત, તમારું નામ, અરજી નંબર, અરજીની તારીખ, તમારો જિલ્લો, તાલુકો બધું અહીં તમને તમારી વિગત મળી જશે. જો તમે અરજી કરી એની પ્રિન્ટ કાઢવી હોય તો વ્યૂ ઉપર ક્લિક કરો એટલે તમને તેની પ્રિન્ટ પણ મળી જશે. ત્યારબાદ તમારે તમારો પછી તમે આ માનવ કલ્યાણ યોજના QR ઉપર વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો QR કોડ અને તમારી રકમ, તમારી ટૂલ કિટ એ તમને અહીંયા જાણવા મળી જાય છે. અહીંયા તમારું બેલેન્સ, તમારી ટૂલ કિટનું નામ, તમારી સબ કેટેગરી એટલે કે તમને કઈ કઈ વસ્તુ મળશે અને તમારો QR કોડનો સમાપ્ત ક્યારે થશે. તમારી QR કોડની સમાપ્તિની તારીખ પહેલાં તમારે વસ્તુ લઈ લેવાની રહેશે. એ તારીખ હોઈ ગયા પછી તમારો QR કામ નહીં કરે, પછી તેની વેલિડિટી પૂરી થઈ જશે. એટલે તે તારીખ પહેલાં તમારે જે તે ડીલરશીપ પાસે જઈને તમારે વસ્તુ લેવાની રહેશે. જે તમને આ તમારો QR કોડ જે તમને આપે તે તમારે જે તે ડીલરશીપ પાસે જવાનું રહેશે અને તમારો QR કોડ તેને બતાવવાનો રહેશે, જેથી કરીને તે સ્કેન કરશે અને સ્કેન કર્યા બાદ એક તમારા મોબાઈલ નંબર ઉપર OTP હશે. તે OTP તેને તમે દેશો એટલે તમને મળતી ટૂલકિટ જે તમને ટૂલકિટ દેવાની હશે તે તમને અહીંયા વિતરણ કરી દેશે. હવે જો તમારે જાણવું હોય કે તમારે કયા ડીલરશીપ કોને તમારે ક્યાં વસ્તુ લેવી તો અહીંયા ડીલર મેન્યુફેક્ચરર છે તેને ઉપર તમે ક્લિક કરશો અને તેમાં તમારો જિલ્લો, તમારો તાલુકો નાખશો એટલે તમારી નજીકમાં જે ડીલરશીપ જેને મળેલી હશે તેની મોબાઈલ નંબર અને તેની ડિટેલ આવી જશે. અહીંયા જિલ્લામાં તમારા જિલ્લાનું નામ રાખવાનું રહેશે. જે તે તમારો જિલ્લો આવતો હોય તે નાખી દેવાનો રહેશે. તે નાખ્યા બાદ તમારે અહીંયા તમારો તાલુકો કે તમને જે તાલુકો હોય સિલેક્ટ કરવાનો. એટલે અહીંયા તમને તમારા નજીકના જે ડીલરશીપ હોય તમારામાં ડિટેલ બધી પૂરી વાંચી લેવી અને જે તે તમને ડિટેલ્સ મળે અને તમને નજીક પડે તેનો કોન્ટેક નંબર પણ આપેલો હશે. એટલે તમારે પછી તેનો કોન્ટેક કરવાનો અને ત્યારબાદ તેને વાતચીત કરીને તેને પૂછી લેવાનું શું ડોક્યુમેન્ટ લાવવા, લઈ જવા. એ લઈ જશો એને વાત કરીને પછી તમારે વસ્તુ લઈ આવવાની રહેશે. તો આ રીતે તમારો QR કોડ દ્વારા તમે તમારું કિટની જે વસ્તુ છે તમે લઈ શકશો. તો હવે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો.